નોટબંધી દરમિયાન બેંકમાં 2.5 લાખથી ઓછા રૂપિયા જમા કરાવનારને સોર્સ પૂછાશે. આઈટીના રિપોર્ટ પ્રમાણે નોટબંધી દરમિયાન 1 કરોડ ખાતામાં 2 લાખથી વધુની કુલ 10 લાખ કરોડની રાશિ જમા છે. નોટબંધી બાદ જૂના દાગીના આપીને નવા ખરીદવાનો ટ્રેન્ડ પ્રમાણ 30%એ પહોંચ્યું. ઝવેરી બજારને હજુ કળ વળતી નથી, ટર્નઓવરમાં મોટો કાપ આવવાની ભીતિ. આંગણવાડી મહિલાઓ આશા વર્કરોને મુખ્યમંત્રી નિવાસ સુધી પહોંચવા જ ન દેવાયા, 200થી વધુની અટકાયત. પગાર વધારા સહિત 18 જેટલી માંગણીઓના ટેકામાં સતત ત્રીજા દિવસે આંદોલન. 1 એપ્રિલથી કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થા વધી જશે. 7મા પગાર પંચની ભથ્થા સંબંધી ભલામણોને અંતિમ રૂપ આપતી સરકાર. રેલવેમાં માલ પરિવહન સસ્તું થશે. 3 વર્ષ સુધી એક સમાન નૂર અને ડિસ્કાઉન્ટ જેવી સ્કીમ દાખલ કરવાની તૈયારી. મોદીની આર્થિક નીતિઓની ટીકા કરતો સંઘ, કેટલાકને અબજોપતિ બનવાની તક મળી. આરએસએસના અગ્રણી દત્તાત્રેય હોસબલેના આકરા પ્રહાર. કોહલીની વિરાટ બ્રાન્ડ વેલ્યુ 617 કરોડને આંબી ગયો. હવે માત્ર શાહરૂખ ખાનથી પાછળ. ચાલુ વર્ષમાં કરેલી 4 ડબલ સેન્ચુરીએ પણ હિંમત વધારી દીધી. મતદાન પેટર્ન જાહેર નહીં કરતા ટોટલાઇઝર મશીનની દરખાસ્ત કેન્દ્ર સરકારે ફગાવી દીધી. ગૃહમંત્રીના વડપણ હેઠળની કમિટીએ ઈવીએમ મશીન જ ચાલુ રાખવા કર્યો નિર્ણય. માઇકલ જેક્સન પાર્ટ 2. જસ્ટિન બીબરનો 10મી મેએ મુંબઈમાં મેગા કોન્સર્ટ. એક મહિલાના 4 વર્ષના છોકરાનો પિતા હોવાનો આરોપ. સહેનારા જસ્ટિન બીબરના માતા પિતા અપરિણિત છે. 2014ની ન્યૂયોર્ક ટાઈમ્સની મજાકને લપડાક મારે એવો ક્રિએટિવ જવાબ વાળ્યો ભારતીય કાર્ટુનિસ્ટે. Log on to khelplayrummy.com and play all variants like pool, points, deals and tournament. સાંજ સમાચાર રાજકોટ.